નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પીજીવીસીએલ માટે જે લેક્ચર લીધેલો ઓકે કમ્પ્યુટરમાં, એમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરેલો. અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે સાથે ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર જેને કર્નલ સેલ કહેવાય, બરાબર, એનો અભ્યાસ કરેલો. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો મેસેજ હતો કે સર મજા આવી, બીજો કોઈ પોઈન્ટનો કોઈ વિડીયો બની શકતો હોય તો તમે ટ્રાય કરો. તો મિત્રો મેં બીજો એક પોઈન્ટ લઈને ટ્રાય કરેલો છે. પોઈન્ટનું નામ છે પ્રોટોકોલ. મેં જનરલી પેપર જોયા તો પેપરમાં તમે દેખો પ્રોટોકોલના બે ક્વેશ્ચન પૂછાયેલા છે. દરેક પેપરમાંથી બે ક્વેશ્ચન પ્રોટોકોલના પૂછાયેલા છે. હવે જનરલી હું એવા પોઈન્ટ લઈને લેક્ચર લેવાનું પસંદ કરું છું મિત્રો જેની તમારી જોડે માહિતી હોતી નથી. સમજો તમે ઓકે, હિસ્ટ્રી તમારી જોડે કમ્પ્યુટરની હિસ્ટ્રી ઘણી બધી બુક્સમાં કોઈ પણ બુક્સ વાંચશો મળી રહેશે, પણ મેં તમને કીધું ને કે આ યુજીવીસીએલ પીજીવીસીએલની પરીક્ષામાં જે પ્રશ્નો છે એમજીવીસીએલ ડીજીવીસીએલના, એના હિસ્ટ્રીના ક્વેશ્ચન કોમન નથી મિત્રો. તમે એની હિસ્ટ્રી પણ જોશો, ડેપ્થમાં છે, તમને પર્ટિક્યુલર કોઈ કમ્પ્યુટરના ફીચર્સ આપેલા હોય અને પૂછેલું હોય કે આ નીચેનામાંથી કયું કમ્પ્યુટરનું મોડેલ છે, એનો મિનિંગ તમને એ કમ્પ્યુટરની દરેક સ્પેસિફિકેશન તમને ખબર હોવી જોઈએ. એટલે એક પણ એવો પોઈન્ટ નથી મિત્રો કે તમને કોઈ જગ્યાએ બક્ષી દેવામાં આવે. સમજો છો, ઇવન 20 ક્વેશ્ચન હોય છે, 20માંથી તમે 7 to 8 ક્વેશ્ચન ઓકે રાઇટ એટેમ્પ કરી શકો, ઇટ્સ બેસ્ટ, બહુ સરસ છે. અને આપણો ટાર્ગેટ પીજીવીસીએલના મિત્રો એ જ રહેશે. તમે દેખો બધા પ્રશ્નો તો તમને પોસિબલ જ નથી, કેમ કે અમુક તો એવા પૂછી જ લેશે કે તમે ગમે તેટલું તૈયાર કરશો પણ મેક્સિમમ માર્ક્સ લાવવાનો ટ્રાય કરવાનો છે મિત્રો. ઓકે, ઇવન મેં પ્રોટોકોલમાં પણ તમે દેખો ખાલી એવું પ્રોટોકોલની ડેફિનેશનને એવું નથી લીધું. હું જાણું છું કે તમને ફૂલ ફોર્મ તો આવડે જ છે, તમને એવું થશે પ્રોટોકોલ અમને ખબર પડે છે, પણ હું જે તમને સમજાવીશ ને એ થોડો ડેપ્થમાં હશે અને સાથે સાથે આપણે બીજી પણ એવી ઇન્ફોર્મેશન છે જેમની તમને બહારથી કોઈ જગ્યાએથી ઇન્ફોર્મેશન નહીં મળે. ઇવન હું તમને ગેરંટી મારીને કહું, મેં આમાં જે પ્રોટોકોલ સાથે બીજી જે માહિતી લીધી છે મિત્રો, એ પ્રોટોકોલ્સ ઓકે તમને એનો આઈડિયા નહીં આવે. ઓકે, એ જે માહિતી છે એ તમને ઇવન ગૂગલ ઉપરથી પણ નહીં મળે. સ્ટેટસ કોડ, એરર કોડની વાત છે મિત્રો, એનો પણ એક ક્વેશ્ચન પૂછાય પર્ટિક્યુલર. એ બધી માહિતી તમે દેખો જે વેબ ડેવલપર હોય એના માટે જ જરૂરી હોય છે. અને ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઘણા ખરા એવા ક્વેશ્ચન્સ તમે એ વિડીયો જોજો મિત્રો. ઓકે, એકવાર ના ખબર પડે તો બીજી વાર જોજો. 4 થી 5 ક્વેશ્ચન પૂછાશે અને તમારે ચેક કરવું હોય તો તમે આગળ પીજીવીસીએલના ને બધા પેપર છે એ તમે વેરીફાઈ કરી લેજો. એ વિડીયો એકવાર જોઈને પછી આન્સર આપવાનો ટ્રાય કરજો, તમને આવડી જ જશે. ઓકે, એટલું બધું ડિફિકલ્ટ નથી મિત્રો. મેં તમને કીધું ને ઓકે, સમજાવવાળો માણસ સ્માર્ટ જોઈએ, વખાણ નથી કરતો મારે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો પ્રોટોકોલની કે એક્ઝેક્ટલી પ્રોટોકોલ શું છે. આમ તો તમે જોવા જાઓ તો મિત્રો પ્રોટોકોલ છે એ ફેમિલિયર વર્ડ છે. ફેમિલિયર મીન્સ કે તમે એનાથી પરિચિત છો. ઓકે, તમે જાણો છો. પ્રોટોકોલ એટલે આપણે કહીએ નિયમ, પ્રોટોકોલ્સ નિયમો. ઓકે, સેટ ઓફ રૂલ્સ. નથી કહેતા કે ભાઈ અમારા કન્ટ્રીનો પ્રોટોકોલ છે, આ પર્ટિક્યુલર અમારા ડોમેનનો પ્રોટોકોલ છે, આ પર્ટિક્યુલર અમારા રેન્જનો પ્રોટોકોલ છે. એટલે અમુક નિયમ હોય, ફિક્સ રૂલ્સ હોય. તમારે જ્યારે કોઈ એક્ટિવિટીઝ કરવી હોય મિત્રો તો એના માટે અમુક રૂલ્સ હોય જેને તમારે ફોલો કરવા પડે. ઓકે, તો જ તમે એ એક્ટિવિટી સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકો. ઇટ્સ કોલ્ડ પ્રોટોકોલ્સ, બરાબર. પણ આપણે સામાન્ય નિયમોની વાત કરવાની નથી. આપણે નેટવર્કિંગના સેન્સમાં, કમ્પ્યુટરના સેન્સમાં પ્રોટોકોલ્સ સમજવાના છે. ઓકે, તો સૌથી પહેલાં તમે જૂના બિનસચરાની પેપર જોયા હશે, એમાં પ્રોટોકોલની ડેફિનેશન પણ પૂછાયેલી છે. ઓકે, કે પ્રોટોકોલ્સ કોને કહેવાય. તો એક સિમ્પલ લાઇન તમે કહી શકો, પ્રોટોકોલ્સ મીન્સ સેટ ઓફ રૂલ્સ. ઓકે, સેટ ઓફ રૂલ્સ એટલે નિયમોનો સમૂહ હોય જે કમ્યુનિકેશન પર્પઝ માટે વપરાતો હોય. જ્યારે તમારે કમ્યુનિકેશન કરવું હોય, ચાહે એક ડિવાઇસથી બીજી ડિવાઇસમાં અથવા એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં, જ્યારે તમારે કમ્યુનિકેશન કરવું હોય તો એના માટે તમારે સ્પેશિયલ રૂલ્સ ફોલો કરવા પડશે, બરાબર. એ રૂલ્સને જ શું કહેવાય મિત્રો? પ્રોટોકોલ કહેવાય. ઓકે, સિમ્પલ ભાષામાં કહું તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પિકનિકમાં જવું હોય, સોર્સ ટુ ડેસ્ટિનેશન, તો એના માટેના ફિક્સ અમુક રૂલ્સ હશે કે ભાઈ આપણે પર્ટિક્યુલર નાઇટ સ્ટે અહીં કરીશું, અહીં આપણું લંચ હશે, અહીં ડિનર હશે. તો એના એ ફિક્સ ઓકે રૂલ્સ છે અમુક ટાઈમના. તો એ તમે ફોલો કરશો તો તમે સક્સેસફુલી ડેસ્ટિનેશન પહોંચી જશો. ઓકે, તો કહેવાનો મિનિંગ એ રૂલ્સ છે પિકનિકના, એને પ્રોટોકોલ્સ કહેવાય. નોર્મલી કમ્પ્યુટરના સેન્સમાં મેં તમને કીધું કે સેટ ઓફ રૂલ્સ એટલે સપોઝ કોઈ ડિવાઇસ છે, એ ડિવાઇસથી બી ડિવાઇસમાં ઓકે તમારે એને કમ્યુનિકેટ કરવું હોય, મીન્સ ડેટા સેન્ડ અને રિસીવ કરવા હોય, બે અલગ અલગ ડિવાઇસ છે. એ ચાહે સેમ નેટવર્કમાં હોય કે ડિફરન્ટ નેટવર્કમાં હોય, અલગ અલગ ડિવાઇસ હોય, એમાં તમારે ડેટાને સેન્ડ કરવા અથવા રિસીવ કરવા તો એના પર્ટિક્યુલર રૂલ્સ હોય. એ રૂલ્સને જ શું કહેવાય મિત્રો? પ્રોટોકોલ કહેવાય. એ રૂલ્સને જ શું કહેવાય? પ્રોટોકોલ. મેં તમને કીધું ને કે તમે સમજવામાં ધ્યાન આપજો.
ઓકે, બાકી તો બધું લખેલું જ છે. એકવાર તમે સમજી લેશો ને તો લખેલું તમને બધું જ ખબર પડી જશે. તો નોર્મલી પ્રોટોકોલની ડેફિનેશન તમને ખબર પડી ગઈ. ઓકે, આપણે કોઈ રસ્તા ઉપર જતા હોઈએ તો એ રસ્તા ઉપર કોઈ જગ્યાએ ફિક્સ જગ્યાએ જતા હોય તો એમાંય પણ અમુક રૂલ્સ હોય કે પર્ટિક્યુલર લાઇટ થાય એટલે આપણે સ્ટોપ કરવાનું છે, આ જ રસ્તાથી જવાનું છે. એ રૂલ્સ એને કહેવાય પ્રોટોકોલ્સ. ઓકે, જ્યારે તમે ઇન્ટરનેટ યુઝ કરતા હો મિત્રો, ત્યારે ઇન્ટરનેટમાં જરૂરી નથી કે કોઈ સેમ એક્ટિવિટી કરતા હોય. ઘણી વખતે તમે ફાઇલ ડાઉનલોડ કરતા હોય, ઘણી વખતે શું થાય કે તમે ફાઇલના અપલોડ કરતા હોય, ઘણી વખતે તમે ઈમેલ સેન્ડ કરતા હોય, ઘણી વખતે તમે ઈમેલ રિસીવ કરતા હોય, ઘણી વખતે તમે ઇન્ટરનેટ થ્રુ કોલ કરતા હોય. તો આ બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે મિત્રો. તો બસ ઇન્ટરનેટ ઉપર તમે જે અલગ અલગ એક્ટિવિટીઝ કરો છો એના માટે ફિક્સ એક એજન્ટ રાખી દેવામાં આવ્યા છે. બસ એ જ તમારા પ્રોટોકોલ છે. અલગ અલગ પ્રોટોકોલ, સમજી ગયા? લાઈક તમારે ઇન્ટરનેટ થ્રુ કોલ કરવો હોય તો એના માટેનો પ્રોટોકોલ અલગ અલગ હશે. તમારે ઇન્ટરનેટ ઉપર કોઈને ઈમેલ મોકલવો હોય તો એના માટે પ્રોટોકોલ અલગ હશે. ઇવન ઈમેલ રિસીવ કરવો હોય તો એના માટે પ્રોટોકોલ અલગ અલગ હશે. તો અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ્સ હોય છે. ઓકે મિત્રો, હવે જોવા જઈએ તો મેઇનલી 2 ટાઈપ્સ ઓફ પ્રોટોકોલ, મેઇનલી 2 પ્રકારના પ્રોટોકોલ છે. કયા કયા? તો એક છે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને બીજા છે પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ. ઓકે, એક છે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને બીજા છે પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ. તો દેખો, સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ નામ ઉપરથી જ તમને ખબર પડી જશે કે ભાઈ સ્ટાન્ડર્ડ એટલે ફ્રી છે, પબ્લિકલી ફ્રી છે. ઓકે, લાઈક ડિફરન્ટ મલ્ટી વેન્ડર સપોર્ટેડ છે કે ભાઈ ડિફરન્ટ કંપનીની ડિવાઇસીસ હોય એમને ઇન્ટરકનેક્ટેડ કરવી હોય તો તમે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ થ્રુ કરી શકો. ઓકે, લાઈક તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સપોઝ 3 ડિવાઇસ છે અલગ અલગ કંપનીની. એક એપલ કંપનીની ડિવાઇસ છે. ઓકે, બીજી તમને કહું તો ડી-લિંક કંપનીની ડિવાઇસ છે અને ત્રીજી સિસ્કો કંપનીની ડિવાઇસ છે. 3 અલગ અલગ કંપનીની ડિવાઇસ છે. એપલ, ઓકે, ડી-લિંક અને સિસ્કો. ત્રણેય કંપની અલગ અલગ છે. જો તો મેં તમને કીધું કે આ મલ્ટી વેન્ડર પ્રોટોકોલ્સ હોય છે. તો આ તમારે ત્રણેય કંપનીને, ઓકે, ત્રણેય કંપનીની ડિવાઇસને કમ્યુનિકેટ કરવી, એકબીજા સાથે કમ્યુનિકેટ બનાવવી હોય તો એના માટે તમારે કયા પ્રોટોકોલ્સ યુઝ કરવા પડશે? સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ. ઓકે, આપણી પરીક્ષામાં જે સૌથી વધુ પૂછાય છે ને એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પૂછાય છે, જેની આપણે પાછળ ડિસ્કસ કરીશું. ઓકે, તો આ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલમાં શું હોય છે કે પબ્લિક ફ્રી હોય છે, તમે ઈચ્છો ત્યારે એક્સેસ કરી શકો. ઓકે, અને મલ્ટી વેન્ડર સપોર્ટેડ હોય છે એટલે અલગ અલગ કંપનીની ડિવાઇસને તમે કનેક્ટ કરી શકો છો. ઓકે, ઇટ્સ કોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ. બરાબર. પછી હોય છે પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ. તો આ પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ શું હોય? જે સ્પેશિયલ કંપની માટે ડિઝાઇન કરેલા હોય. ઓકે, આ ફ્રી નથી હોતા, પેઇડ હોય છે. તમારી કંપનીની સર્વિસ પે કરવી પડશે. લાઈક મેં તમને કીધું કે આઈફોન એપલ કંપની છે. એપલ કંપની છે તો એનો પ્રોટોકોલ બનાવ્યો છે આઈ મેસેજ. ઓકે, આઈ મેસેજ બનાવ્યો છે. કોઈ સેમ કંપની હોય એની 2 અલગ અલગ ડિવાઇસ હોય, બંને એપલ કંપનીની ડિવાઇસ છે, એપલ 1 અને એપલ 2. તો આ સેમ ડિવાઇસ વચ્ચે તમારે કમ્યુનિકેશન કરવું હોય તો એના માટે તમે ઇનકેસ આઈ મેસેજનો યુઝ કરો છો તો આને કહેવાય પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ કહેવાય. સમજ્યા? સેમ કંપનીની ડિફરન્ટ ડિવાઇસ માટે તમારે કોઈ પ્રોટોકોલ યુઝ કરવો હોય, ઇટ્સ કોલ્ડ પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ. પહેલામાં શું છે? તમે ડિફરન્ટ કંપનીની અલગ અલગ ડિવાઇસને તમે કમ્યુનિકેટ કરી શકો છો. અહીં સેમ કંપનીની ડિફરન્ટ ડિવાઇસ હોય એને કમ્યુનિકેટ કરવા માટે પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ યુઝ થતા હોય છે. આ ફ્રી નથી હોતા, પેઇડ હોય છે, કોઈ કંપનીના સ્પેશિયલ પર્પઝ થ્રુ બનાવ્યો હોય છે. એક તો આઈ મેસેજ છે, બીજું એપલ ટોક છે. ઓકે, એપલ કંપનીની 2 અલગ અલગ ડિવાઇસ હોય, તમે એપલ ટોક થ્રુ વાત કરી શકો, કમ્યુનિકેશન કરી શકો. તો મેઇનલી 2 પ્રકારના પ્રોટોકોલ હોય છે, સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને પ્રોપ્રાઇટરી પ્રોટોકોલ. સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પબ્લિકલી હોય છે, પબ્લિક ડોમેનમાં હોય છે, દરેક લોકો એનો યુઝ કરી શકે ફ્રીમાં, પબ્લિકલી એક્સેસ હોય છે. ઓકે, પ્રોપ્રાઇટરીમાં એવું હોતું નથી. સમજી ગયા? મેઇનલી 2 પ્રકારના પ્રોટોકોલ હોય છે. આ તો તમને હવે મેં તમને શું કીધું કે જો પૂછવામાં શું પૂછે શું ના પૂછે એનું કોઈ ફિક્સ નથી, દરેક વસ્તુ સમજી લેવી જરૂરી છે મિત્રો. તો આ બંને ક્લિયર થઈ ગયું તમને? ઓકે, હવે આપણે વાત કરીશું કે જે અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ શું કહેવા માંગે છે. ઓકે, સૌથી મોસ્ટ ટાઈમ પ્રોટોકોલ હોય છે HTTP. તમને ખબર કે એક્ઝામમાં સૌથી વધુ પૂછાતો પ્રોટોકોલ છે HTTP. દેખો, ઘણા લોકોને HTTP અને HTML આ બંનેમાં મિક્સ થઈ જાય છે. બોથ આર ડિફરન્ટ્સ. HTTP નો મિનિંગ થાય હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને HTML એ કમ્પ્યુટરની લેંગ્વેજ છે મિત્રો, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, HTML શું છે? કમ્પ્યુટરની લેંગ્વેજ છે
અને HTTP એ પ્રોટોકોલ છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, હવે આપણે HTTP સમજીએ, એકદમ સિમ્પલ છે મિત્રો. એના પહેલાં આપણે એ સમજી લઈએ કે ટેક્સ્ટ, કોમ્પ્યુટરમાં નોર્મલી 3 પ્રકારના ટેક્સ્ટ હોય છે. એક હોય છે પ્લેન ટેક્સ્ટ. ઓકે, પ્લેન ટેક્સ્ટ જે આપણે નોટપેડમાં લખતા હોઈએ કે નોર્મલી પ્લેન ટેક્સ્ટ, ઇટ્સ કોલ્ડ પ્લેન ટેક્સ્ટ. સેકન્ડ વન હોય છે હાઇપર ટેક્સ્ટ. તમને એવું થાય સર હાઇપર ટેક્સ્ટ કોને કહેવાય? હાઇપર ટેક્સ્ટ એટલે એવું હોય કે તમે જ્યારે કોઈ વસ્તુ લખતા હોય, તમારે કોઈ બીજી વસ્તુનો ઉલ્લેખ કરવો હોય ને તો તમે ત્યાં લિંક કનેક્ટ કરો છો. હાઇપર નથી કહેતા પણ હાઇપર લિંક, એટલે તમે કોઈ બીજી વસ્તુને સાંકળીને એસોસિએટ કરીને તમે કોઈ સ્ક્રિપ્ટ લખી હોય, ઇટ્સ કોલ્ડ હાઇપર ટેક્સ્ટ. એટલે એનો મિનિંગ એની ઉપરથી તમે રીડાયરેક્ટ થવાના હશો. ઓકે, એને શું કહેવાય? હાઇપર ટેક્સ્ટ. પ્લેન ટેક્સ્ટ એટલે નોર્મલ સિમ્પલ લખાણ, એને પ્લેન ટેક્સ્ટ કહેવાય. હાઇપર ટેક્સ્ટ એટલે તમે સોર્સ ટુ ડેસ્ટિનેશન જવાના હશો. ઓકે, એમાં તમારે ડેસ્ટિનેશનની જરૂર પડવાની હશે. ઓકે, તમે એ કોઈ ડિટેલ વાંચો એમાં. અને થર્ડ નંબરમાં હોય છે સાઇફર ટેક્સ્ટ. સાઇફર ટેક્સ્ટ હું તમને કહું તો ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શનમાં યુઝ થાય છે. તમને ખબર હોય તો તમારી PGVSL UGVSLની એક્ઝામમાં ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શનના ક્વેશ્ચન પૂછાય છે. તમે જ્યારે કોઈ મેસેજને ઇન્ક્રિપ્ટ કરો, કોડ કરો, પછી એના ડિકોડ કેવી રીતે કરો, ડિક્રિપ્ટ કઈ રીતે કરો, તો એમાં સાઇફર ટેક્સ્ટ યુઝ થાય છે. સાઇફર ટેક્સ્ટ એટલે તમે કોઈ ટેક્સ્ટ હોય એને કોડ કરી દીધો હોય, એટલે વાંચવાના ફોર્મમાં ના હોય. એ જે રિસીવર હોય, જે એના માટે યોગ્ય વ્યક્તિ હોય, એ જ એને વાંચી શકશે. તમે મેસેજનો કોડ કરીને મોકલો ને, એક ટેકનિક છે સાઇફર ટેક્સ્ટ. તમે જ્યારે તમારે પ્રાઇવેટલી કોઈ મેસેજનો ટ્રાન્સફર કરવો હોય, વચ્ચે કોઈ હેકર્સ અથવા કોઈ ઇન્ટ્રુડર એને સ્ટ્રેસ ના કરી શકે, તો એના માટે સાઇફર ટેક્સ્ટ યુઝ થતા હોય છે. ઓકે, તમને એવું થાય કે સર હાઇપર ટેક્સ્ટ, હાઇપર ટેક્સ્ટમાં આપણે નોર્મલ ડેટા google.com છે, ઇવન એ ઓપન હશે તો ઇટ્સ ઓકે, નોર્મલ સાઇટ છે. સાઇફર ટેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય, સિક્રેટલી તમારે રિસીવર સુધી પહોંચાડવી હોય ત્યારે યુઝ થતું હોય છે. હવે આપણે દેખીએ કે ભાઈ HTTP એક્ઝેક્ટલી શું છે. ઓકે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એક્ઝેક્ટલી શું છે? તો અહીં સૌથી પહેલાં મેં લખ્યું કે ભાઈ આ પ્રોટોકોલનો ઉપયોગ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કમ્યુનિકેશન માટે વપરાય છે. ઓકે, તમને IBPSમાં મોસ્ટ ફ્રિકવન્ટલી રિપીટેડ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. શું? કે વિચ પ્રોટોકોલ ઇઝ યુઝ ફોર ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશન. આ રીતે પ્રશ્ન પૂછે ઇંગ્લિશમાં. વિચ પ્રોટોકોલ ઇઝ યુઝ ફોર ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશન. ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશન માટે કયો પ્રોટોકોલ યુઝ થાય? ઇટ્સ કોલ્ડ HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ક્લાયન્ટ કોને કહેવાય અને સર્વર કોને કહેવાય. મિત્રો નોર્મલી ક્લાયન્ટ એટલે જે રિક્વેસ્ટ કરતું હોય એને ક્લાયન્ટ કહેવાય, અને સર્વર એટલે જે રિપ્લાય આપતું હોય એને સર્વર કહેવાય. ઓકે, આપણે ક્લાયન્ટ કહેવાય કેમ કે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, આપણે રિપ્લાય નથી આપતા. આપણે google.com લખીએ તો આપણે ક્લાયન્ટલી રિક્વેસ્ટ કરી, ગૂગલનું સર્વર હશે તમને રિસ્પોન્સ આપશે, ઇટ્સ કોલ્ડ સર્વર. જે રિસ્પોન્સ આપતો હોય એને સર્વર કહેવાય. ઓકે, જ્યારે બધી માહિતી સ્ટોર્ડ હોય, ઓકે, એને સર્વર કહેવાય. તો ક્લાયન્ટ અને સર્વરને કનેક્ટ કરવા માટે કયો પ્રોટોકોલ્સ યુઝ થાય છે? HTTP. તમે HTTPની મદદથી ઓકે સર્વર જોડે તમે કોઈ પણ ફાઇલને ટ્રાન્સફર કરી શકો. એ ચાહે ટેક્સ્ટ હોય કે ઇમેજ હોય કે કોઈ પણ ફાઇલને સોર્સ ટુ ડેસ્ટિનેશન ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય? HTTP. ઓકે, તમને મેં આ ફિગર થોડી બતાવીશ તો વધુ ખબર પડશે. મેં તમને કીધું કે આ ક્લાયન્ટ છે, આ જે આપણું કોમ્પ્યુટર છે, આપણે URLમાં શું લખતા હોઈએ? એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કહું તો HTTP છે ને પોસ્ટમેનનું કામ કરે છે. આપણે લખીએ કે ભાઈ www.yahoo.com. તમે આટલું લખ્યું તો આ જે રિક્વેસ્ટ છે એ ક્યાં આવશે? સર્વર ઉપર. હવે તમને એવું થાય કે સર સર્વર કોનું હોય? ઓબ્વિયસલી જેનું રિક્વેસ્ટ જે સર્વર ઉપર ગઈ સર્વર એનું જ હશે ને, યાહૂનું જ સર્વર હોય. તમને એવું થાય સર ગૂગલનું સર્વર ના હોય? ના, તમે યાહૂની રિક્વેસ્ટ કરી તો યાહૂના સર્વર ઉપર આવશે, ગૂગલની રિક્વેસ્ટ કરો તો ગૂગલના સર્વર ઉપર જાય. ઓકે, અને તમને એવું થાય સર સર્વર શું કરે? રિસ્પોન્ડ કરે. ઓકે, જે તમે પેજ રિક્વેસ્ટ કરેલી એનો રિસ્પોન્સ કરશે. બસ. તો HTTPનું કામ શું હોય? ત્યાંથી URLથી આ ફાઇલને ઓકે સર્વર સુધી લાવી અને સર્વરથી રિસ્પોન્સ તમારા કમ્પ્યુટર સુધી પહોંચાડો. ઇટ્સ કોલ્ડ HTTP. ઓકે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સિમ્પલ પોસ્ટમેનનું કામ છે, ફાઇલને રિક્વેસ્ટ અહીં સુધી પહોંચાડવાની અને સર્વરથી ઓકે તમારા ક્લાયન્ટ સુધી પાછી પહોંચાડે. હવે ઘણા મને એવું પૂછતા હોય સર આ રિક્વેસ્ટ મોકલવી કેમ જરૂરી છે? રિક્વેસ્ટ એટલા માટે મોકલવી જરૂરી હોય મિત્રો કેમ કે સર્વર આ રિક્વેસ્ટમાં શું હોય? તો એક તો તમે જેના માટે ઓકે જે પેજ માંગ્યું હોય એની ઇન્ફોર્મેશન હોય, બીજું સાથે સાથે આ જે ક્લાયન્ટ કમ્પ્યુટર હોય એ ક્લાયન્ટ કમ્પ્યુટરની ઇન્ફોર્મેશન હોય. તમને એવું થાય કે ઇન્ફોર્મેશન કેમ? ભાઈ સર્વરને રિપ્લાય આપવો હોય તો સર્વર ક્યાં આપશે? તો આ કમ્પ્યુટરનું IP એડ્રેસ ને બધું હશે ઓકે રિક્વેસ્ટમાં.
તો કમ્પ્યુટર ઓકે જે સર્વર છે એ જ આઈપી એડ્રેસ ઉપર રિપ્લાય કરશે. નહીંતર શું થાય, તમે પ્રોપર એડ્રેસને ના આપો તો તમે યાહૂની રિક્વેસ્ટ કરી હોય અને ગૂગલનું પેજ આવે તો એ કેવું લાગે. ઓકે, તો આ નોર્મલી HTTPનું કામ હોય છે. ઓકે, તમને એવું થાય કે સર હેકર્સ ક્યાં ટ્રાય કરતા હોય, તો હેકર્સ અહીંથી ટ્રાય કરતા હોય આઉટસાઇડથી, કે ભાઈ આ જે તમારી રિક્વેસ્ટ છે ત્યાંથી તમને ખબર એ ઇન્ટ્રુડ કરવાનો ટ્રાય કરતા હોય. ઓકે, એ આપણે હમણાં થોડા પોઈન્ટ પછી આપણે જોઈશું કે એને કેવી રીતે સિક્યોર કરી શકાય. તો નોર્મલી તમને HTTPની કામ ખબર પડી ગઈ. ઓકે, કે ભાઈ શું છે, ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કમ્યુનિકેશન માટે યુઝ થાય છે. હવે દેખો મેં બીજો શબ્દ શું લખ્યું છે, આ બધી વસ્તુ તમે સમજશો કે ભાઈ ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. તમને બીજી રીતે કેવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ યુઝ થાય છે, તો પણ તમારો જવાબ શું આવશે, HTTP. તમે સમજી ગયા હશો કે વિધાઉટ ઇન્ટરનેટ આ પાથ ક્રિએટ થશે જ નહીં. તમે ઇન્ટરનેટ બંધ હોય અને મને એમ કહો તમે યાહૂ એક્સેસ કરવા માંગો તો કરી શકો, ના કરી શકો. ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે. તો ઓકે, ઇન્ટરનેટ ચાલુ હોય તો જ રિક્વેસ્ટ આવશે અને તો જ રિસ્પોન્સ જશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, સમજી ગયા? ચલો, ત્રીજી વસ્તુ મેં લખી છે કે ભાઈ ક્લાયન્ટની બાજુમાં લિંક વેરીફાઈ કરીએ છીએ. હવે દેખો ખરેખરમાં જે PGVCL તમારી જે MGVCL, DGVCL ને UGVCLમાં જે પ્રશ્નો પૂછાય છે ને એ મોટાભાગના લોકોને આ ખબર હોતી નથી. આ પણ HTTPનું કામ છે. ક્લાયન્ટ સાઇડ વેરિફિકેશન. ક્લાયન્ટ સાઇડ વેરિફિકેશન એટલે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઘણી વખતે તમે ઘણી વખત તમે જોજો URLમાં yahoo.comની જગ્યાએ ભૂલથી સ્પેલિંગ મિસ્ટેક કરો. ઓકે, અને પછી YAHOO.comની જગ્યાએ YHO.com લખીને એન્ટર મારજો. ઓકે, તો પેજ નોટ ફાઉન્ડની એરર આવશે. ઓકે, પેજ નોટ ફાઉન્ડ 404 એની એરર આવશે. તમને એવું થાય કેમ કે ખરેખર હું તમને કહેવા માગું છું કે આ જે રિક્વેસ્ટ છે, આ જે રિક્વેસ્ટ તમે કરી રહ્યા છો એ સર્વર ઉપર અવેલેબલ જ નથી, આવું કોઈ પેજ જ નથી. તો તમને ક્યાંથી એ લોકો રિસ્પોન્સ આપશે? તો તમને એવું થાય કે સર આ કોઈક તો વેરીફાઈ કરતો હોવું જોઈએ ને, કમ્પ્યુટર તો મશીન છે. તો HTTP વેરીફાઈ કરે છે. HTTP વેરીફાઈ કરે છે કે ભાઈ આવું કોઈ એડ્રેસ છે જ નહીં. તો તમે પછી એને એન્ટર મારો તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ HTTP શું કરે છે, એ રિક્વેસ્ટ લઈને નીકળશે. પણ YHO.com સામે કોઈ સર્વર જ ના હોય તો કેવી રીતે આ પાથ ક્રિએટ થશે? સમજ્યા? તો ક્લાયન્ટ સાઇડ વેરિફિકેશન કરશે HTTP પ્રોટોકોલ. ઓકે, નોર્મલી તમારી ઇન્ફોર્મેશન છે ને એ પહોંચાડશે, પણ એના માટે વેલિડ એડ્રેસ હોવું જોઈએ ને. ઓકે, તો એ ક્લાયન્ટલી વેરીફાઈ કરે છે. હવે દેખો આ પ્રોટોકોલ 1989માં ડિસ્કવર થયેલો. કોને ડિસ્કવર કરેલો? ટિમ બર્નર્સ-લી. www ડોમેનના ફાઉન્ડર ટિમ બર્નર્સ-લીએ કઈ જગ્યાએ, જનરલી હિસ્ટ્રીમાંથી પૂછે તો આપણને ખબર હોવી જોઈએ, CERN યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ. આ એક ઇન્ટરનેશનલ ફિઝિકલ લેબોરેટરી છે. ઓકે, જે આ મોટા મોટા એક્સપેરિમેન્ટ્સ થતા હોય છે ત્યાં આને ડિસ્કવર કરવામાં આવેલો HTTP પ્રોટોકોલને. કોના દ્વારા? ટિમ બર્નર્સ-લી, બહુ ફેમસ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે. ઓકે, તમે જાણો છો. તો 1989માં CERN ખાતે આ ઓર્ગેનાઇઝેશન છે, લેબોરેટરી છે, ત્યાં ડિસ્કવર કરવામાં આવ્યું. તો નોર્મલી તમે HTTP સમજી ગયા. ઓકે, હવે દેખો આમાં કેવું, આજે મેં કનેક્શન બતાવ્યું. જ્યારે તમે સામાન્ય ફાઇલ માટે રિક્વેસ્ટ કરતા હોય, લાઈક google.com છે, yahoo.com છે, એ બધું કેવું હોય, ઓપન ઇન્ફોર્મેશન છે. એમાં કોઈ એટલી બધી ઇન્ફોર્મેશન, એવું કહી શકાય કે એમાં કોઈ એટલી બધી જબરજસ્ત માહિતી હોતી નથી. એટલે આમાં કેવું હોય, સિમ્પલ રૂટ હોય. આ એક સિમ્પલ રૂટ છે. હેકરને ખબર હોય કે ભાઈ આ રૂટથી ઘણી બધી ફાઇલ્સ માટેની રિક્વેસ્ટ જાય છે, પણ હેકર જાણતો હોય છે કે આ જે રૂટ છે, ઓકે, આ જે રૂટ છે એ નોર્મલ પીપલ્સ માટે છે. એટલે અહીંથી ઇનકેસ હેકર્સ છે એ તમારી માહિતી કેપ્ચર કરવાનો ટ્રાય કરશે તો પણ એને એટલી સક્સેસ નહીં મળે. કેમ કે એવું કોઈ માહિતી હશે જ નહીં ને. google.com ને facebook.com એ ડિપેન્ડ કરે છે. ઘણા મને પૂછતા હોય સર આ માહિતી ક્રેક થઈ શકે, કેપ્ચર થઈ શકે? એ ડિપેન્ડ કરે કે હેકર્સ કેવો છે. સામાન્ય હેકર્સ હોય, ઓકે, HTTPને અહીંથી એક સૂચના આપવામાં આવી હોય કે ભાઈ તારે, ઓકે, જે સ્થળ છે ત્યાં જઈને રિસ્પોન્સ લઈને પાછા આવવાનું છે, વચ્ચે ક્યાંય ઊભા રહેવાનું નથી. બરાબર? પણ પ્રોબ્લેમ શું થાય? સામાન્ય હેકર્સ હોય તો HTTP એની સામે તો લડી લેશે, પણ બહુ ડેન્જરસ હેકર્સ હોય, લાઈક હથિયારો લઈને આવ્યો હોય, તો HTTP સરેન્ડર થઈ જશે. HTTP શું કહેશે કે ભાઈ મને નુકસાન ના પહોંચાડો, મને પહોંચવા દો, તમારી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું બતાવી દઉં. ઓકે, બહુ હેવી હેકર્સ હોય તો મેં તમને કીધું કે ભાઈ એમ કહેવાય કે બહુ ભારે હેકર્સ હોય તો એ શું કરે, માહિતી કેપ્ચર કરી લે. સામાન્ય હેકર્સ જોડે HTTP જોઈ લેશે.
એટલે HTTPનું કામ તમને ખબર પડે કે ભાઈ ક્લાયન્ટ ટુ સર્વર, સર્વર ટુ ક્લાયન્ટ. ઓકે, માહિતી આપલે કરવાનું કામ છે. ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે આ પ્રોટોકોલ યુઝ થાય છે. હવે એની સાથે સાથે HTTPS યુઝ થાય છે. ઓકે, HTTPS હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર્ડ. એસનો મિનિંગ શું થાય? સિક્યોર. સિમ્પલ સમજવાનો ટ્રાય કરજો. જ્યારે તમે કોઈ સામાન્ય રિક્વેસ્ટ કરતા હોય ઓકે, google.com, yahoo.com, gmail.com મીન્સ સામાન્ય રિક્વેસ્ટ કરતા હો તમે, ત્યારે તમે દેખજો કે ઉપર URLમાં HTTP હશે. પણ જ્યારે તમે કોઈ એવી સાઇટ્સ ઓપન કરો જેમાં યુઝર નેમ ને પાસવર્ડ આવશે, જે કોન્ફિડન્ટ છે, જેને સિક્યોર રાખવી બહુ જરૂરી છે, ત્યારે તમારા URLમાં HTTPS થઈ જશે. HTTPની જગ્યાએ શું થઈ જશે? HTTPS. ખાસ કરીને ક્યારે? જ્યારે તમે ઓનલાઈન બેન્કિંગ માટે બેંકની વેબસાઇટ ઓપન કરતા હોય, અથવા તમે કોઈ કોલેજમાં ઓનલાઈન ફીસ પે કરતા હોય, સમજો છો શું કહેવા માંગુ છું? એવી કોઈ સાઇટ્સ કે જેમાં યુઝર નેમનો પાસવર્ડ આવશે, એવી કોઈ સાઇટ્સ તમે ઓપન કરો ને, ત્યારે URLમાં HTTPની જગ્યાએ HTTPS થઈ જાય છે. કેમ? કેમ કે મેં તમને કીધું કે આ ડેટા કેવા છે? આ ડેટા સિક્યોર્ડ છે. જો હેકર ઓકે આ ડેટાને મિસ કેપ્ચર કરી લેશે, તો ત્યાં તમે નોર્મલી બેન્કિંગની સાઇટ એક્સેસ કરી હોય તો તમે પિન નંબર ને એવું બધું નાખ્યું હોય છે. ઓકે, નોર્મલી ટેક્સ ઇમેજ હોય તો વાંધો નહીં, આપણે પિન નંબર, ઇમ્પોર્ટન્ટ પાસવર્ડ ને એવું બધું નાખ્યું હોય છે. તો એનાથી શું થાય કે જો એ કેપ્ચર થઈ જાય તો આપણે ટ્રબલમાં આવી શકીએ, પ્રોબ્લેમમાં આવી શકીએ. તો એટલા માટે એક વસ્તુ તમારે સમજવાની, જ્યારે HTTPની જગ્યાએ ઉપર HTTPS થઈ જાય ને, એનો મિનિંગ શું થાય કે ક્લાયન્ટથી સર્વર સુધી કોઈ સિક્યોર્ડ ગેટવે થ્રુ તમારું ટ્રાન્ઝેક્શન્સ થતું હોય છે. એ તમને શ્યોરિટી આપે છે. ઓકે, એ તમને શ્યોરિટી આપે છે કે જ્યારે HTTPS થઈ જાય ને, એટલે તમને એવું કહેશે કે ભાઈ ગભરાવાની જરૂર નથી ક્લાયન્ટને, કેમ કે એ રિક્વેસ્ટ છે ને, એ જે પેલો રૂટીન રસ્તો હતો એ રસ્તા ઉપર નહીં થાય. એના માટે એક સિક્યોર્ડ પેમેન્ટ ગેટવે બનાવ્યો, એક સિક્યોર્ડ ગેટવે બનાવ્યો છે. એના થ્રુ ઓકે તમારો HTTP જશે. તમને એવું થાય કે સર આ રસ્તો હેકરને ખબર નહીં હોય. હેકરને એક રૂટીન જે રસ્તો હોય, જે તમે નોર્મલી રિક્વેસ્ટ નાખતા હોય, એ જ ખબર હશે. સિક્યોર્ડ ગેટવે નહીં ખબર હોય. એટલા માટે ઓકે બનાવવામાં આવે છે કે તમારો જે પિન નંબર છે અથવા જે તમારી અગત્યની માહિતી છે, યુઝર નેમના પાસવર્ડ, એ ઓકે કેપ્ચર ના થાય. સમજી ગયા? તો આ સિમ્પલ ડિફરન્સ છે HTTP અને HTTPS. નોર્મલી જ્યારે આને આપણે કોઈ બુકમાં વાંચવા જઈએ ત્યારે બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય. સામાન્ય જ છે. HTTP શું છે તમે સમજો? સામાન્ય રિક્વેસ્ટ કરતા હોય HTTP યુઝ થાય. HTTPS છે સિક્યોર્ડ ગેટવે માટે યુઝ થાય. ઓકે, જ્યારે તમારે સિક્યોર્ડ કનેક્શન કરવું હોય ત્યારે સામાન્ય રિક્વેસ્ટ HTTPS થ્રુ નહીં આવે. બહુ અગત્યની માહિતી હશે, જે કેપ્ચર થવાની પોસિબિલિટી હશે, એ જ આવશે. તો આઈ થિંક તમને HTTP ખબર પડી ગઈ. આ મેં જે તમને સમજાવ્યું ને, એ જ બધું વસ્તુ લખેલી છે. એટલે તમે પછી વાંચશો ને તો તમને મજા આવશે. તો ઓકે, આ તો આપણું HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે દેખો, હું તમને કહું કે પર્ટિક્યુલર HTTPમાંથી તો પ્રશ્ન પૂછાશે તો તમને આવડી જશે. પણ એ લોકોએ જે પ્રશ્નો પૂછેલા છે મિત્રો, મેં જોયું કે અત્યાર સુધી 3 ક્વેશ્ચન પૂછાયા છે. એ પૂછેલા છે HTTP સ્ટેટસ કોડ અથવા તો એરર કોડ. ઓકે, હું ખરેખર તમને કહું ને, આ વસ્તુ છે ને, એ જે લોકો વેબ ડેવલપિંગ કરતા હોય, વેબસાઇટ બનાવતા હોય, અથવા કોઈ કંપનીના ઓનર હોય, અથવા કોઈ ટેકનિકલ મોડ્યુલમાં હોય, એ લોકો માટે જરૂરી છે. કેમ કે એ લોકો આખો દિવસ કોડિંગ કરતા હોય, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય, સર્વર ઉપર અપલોડ કરીને ચેક કરતા હોય, ત્યારે એ લોકોને આવી અલગ અલગ પ્રકારની એરર આવતી હોય છે. ઓકે, ટોટલ 500 પ્રકારની એરર હોય છે. એ 500 પ્રકારની એરરમાંથી એ લોકોએ તમને ઓલરેડી 3 એરર પૂછી છે. ઓકે, ચોથી એરર કઈ પૂછી શકે એ પણ હું તમને કહી દઈશ. તમને એવું થાય સર એ તમને કેવી રીતે ખબર? એ તમે વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે. હું તમને વાત કરું મિત્રો, તો એરર કેવી હોય છે? તો એના માટે કોડ હોય છે, બરોબર? 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, 500 થી 599. તમે ઇવન DGVCLના પેપરમાં જોશો તો તમને પ્રશ્ન આ રીતે પૂછેલો છે કે ભાઈ HTTP 404 એરર શું સૂચવે છે? નીચે તમને ઓપ્શન આપેલા છે, અથવા કોઈ એરરનું કારણ આપેલું છે. નીચેનામાંથી આ કારણ કઈ એરર માટે છે? બેમાંથી અલગ પ્રશ્ન. આર્ટિકલ્સ જેવું છે મિત્રો. ઓકે, બંધારણમાં તમે આર્ટિકલ સમજો છો કે ભાઈ આર્ટિકલ 15 શેના માટે છે? ઓકે, અથવા નીચે તમને કોઈ આર્ટિકલ 15ની ડેફિનેશન આપી હોય, કયો આર્ટિકલ એને રિપ્રેઝેન્ટેટ કરે છે, બસ એના જેવું છે. હવે નોર્મલી શું છે, તમને કોઈ એરર મીન્સ ડિફિકલ્ટ ના પડે ઓકે યાદ રાખવા માટે, એટલા માટે મેં એના ભાગ પાડી દીધા છે કે નોર્મલી જ્યારે HTTP 100 થી 199નો કોઈ પણ કોડ હોય,
ચાહે HTTP 105 હોય, HTTP 107 હોય, HTTP 100 થી HTTP 199 માટે કોઈ પણ કોડ હોય, એ કોડ શું સૂચવે છે મિત્રો? તો એ કોડ ઇન્ફોર્મેશન કોડ હોય છે. ઇન્ફોર્મેશન એટલે એની ઉપર તમારે કોઈ એક્શન લેવાની હોતી નથી. એક સિમ્પલ એક મેસેજ તમને આપે છે. એક મેસેજ કહે છે કે ભાઈ તમારે આ કરવું જોઈએ અથવા આ કામ થયું હશે. એક સિમ્પલ મેસેજ હોય છે. ઓકે, એ કોઈ નથી એરર હોતું નથી, કોઈ ક્લાયન્ટ સર્વર સાઇડ કે એવો કોઈ મેસેજ નથી હોતો. એક સિમ્પલ ઇન્ફોર્મેશન હોય છે. ઓકે, એનો મિનિંગ કે ભાઈ કોઈ HTTP 100 થી HTTP 199 વચ્ચેનો કોઈ કોડ તમને બ્રાઉઝરમાં કે એમાં દેખાતો હોય તો એના માટે ખાલી ઇન્ફોર્મેશન કોડ હોય છે કે ભાઈ આ વસ્તુ તમારી જોડે પરફોર્મ થઈ. સેમ HTTP 200 થી 299 એમાં તમને એવું થાય કે સર એ શું રિપ્રેઝેન્ટેટ કરે? 100 થી 199 આગળનો જે એક હોય છે ને એ ઇન્ફોર્મેશનને રિપ્રેઝેન્ટેટ કરતો હોય છે. સેમ 200 થી 299 બે હોય છે, એ સક્સેસફુલ રિસ્પોન્સ, એટલે તમે કોઈ ઓપરેશન્સ કર્યું હોય, કોઈ ફાઇલની ડિમાન્ડ કરી હોય અને સક્સેસફુલી ઓકે એ ફાઇલને તમે અચીવ કરી હોય તો એના માટે HTTP 200 થી 299 કોઈ કોડ અંદર તમને દેખાશે. ઓકે, એટલે ઘણીવાર શું થાય, આપણે કોઈ ફાઇલની રિક્વેસ્ટ કરતા હોઈએ તો આપણને એવો કોડ બતાવે ભાઈ HTTP 300, તો હવે 300ને શું સમજવું? સમજ્યા? હવે આ ડેવલપર સાઇડ ખરેખર તમારા લોકોને આ તૈયાર કરવાની જરૂર જ ન હોય. તમારે નહીં, મારે તૈયાર કરવાની જરૂર ન હોય. તમે ઇવન ગૂગલમાં આની વિશે સર્ચ કરશો તો તમને કંઈ નહીં મળશે, પણ એ ડાયરેક્શનમાં મળશે જે લોકો વેબ ડેવલપર સાઇટ છે એમને જ આઈડિયા આવશે. HTTP હું જેટલું કરાવું છું એટલું તમે ખાલી ધ્યાનફૂલ સમજશો તો આઈડિયા આવી જશે. ઓકે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. HTTP 300 થી 399, HTTP 300 થી 399 ની વચ્ચે કોઈ કોડ હશે, એનો મિનિંગ શું હશે કે ભાઈ વેબસાઇટને રીડાયરેક્ટ કરેલી હશે. તમને ખબર હોય તો ઘણી વખત કોઈ વેબસાઇટ હોય એની ઉપર કામ ચાલતું હોય, એને રિનોવેટ કરતા હોય, ઓકે, એને કન્સ્ટ્રક્ટ કરતા હોય, વેબસાઇટને અલગ કંઈક અંદર ચેન્જીસ કરતા હોય, અપડેટ કરતા હોય, તો ટેમ્પરરી એને ડાઉન રાખીને શું કરેલી હોય, કોઈ અધર સાઇટ્સ ઉપર તમને રીડાયરેક્ટ કરેલા હોય. ત્યારે HTTP 300 થી 399 વચ્ચેનો કોઈ મેસેજ શું થાય છે? ડિસ્પ્લે થાય છે. જો ક્લાયન્ટ સાઇડ કોઈ પ્રોબ્લેમ્સ હોય, ઓકે, ક્લાયન્ટ એટલે આપણી સાઇડથી કોઈ ઇશ્યુઝ આવતો હોય તો તમને HTTP 400 થી 499 કોઈ એરર કોડ રિપ્રેઝેન્ટેડ થશે. હવે તમને એવું થાય કે સર આર્ટિકલ જેવું છે, 401 અલગ હોય, 402 અલગ હોય, એ બધું સમજવા જઈશું તો કેટલો ટાઈમ જોઈએ? 1 વર્ષ જ જોઈએ આમાં બધા સમજાવવા, એક એરર સમજાવવા માટે. HTTP 500 થી 599 સર્વર સાઇડ એરર્સ હોય ત્યારે 500 થી 599 HTTP નો કોડ જનરેટ થતો હોય છે. ઓકે, હવે તમને એવું થાય કે સર આમાંથી મેઇન તમારે આટલું જ યાદ રાખવાનું ખાસ તો. મેં તમને કીધું ઇન્ફોર્મેટિવ કોડ છે, એ તુક્કાબાજીથી તમે ક્લિક મારી શકો, કેમ કે બધું યાદ રાખવું પોસિબલ નથી. 200 થી 299 સક્સેસફુલી કોઈ એક્ટિવિટીઝ થઈ હોય રિસ્પોન્સ એના માટે છે. 300 થી 399 રીડાયરેક્શન સ્ટેટસ, સાઇટ્સને રીડાયરેક્ટ કરતા હોય. 400 થી 499 ક્લાયન્ટ સાઇડ જનરેટેડ, ઓકે, આપણી બાજુથી કોઈ એરર્સ હોય એના માટે ડિસ્પ્લે થાય. 500 થી 599 સર્વર સાઇડ જનરેટેડ. સમજી ગયા મિત્રો? ઓકે, હવે દેખો, નોર્મલી મેં જોયું તો 4 મેં કોડ સમજાયેલા છે: HTTP 404, HTTP 307, HTTP 105 ને HTTP 206. તમને એવું થાય કે સર કેમ 4 જ લીધેલા છે? તો મેં એક વસ્તુ નોટ કરી, મેં જેટલા પણ પેપર્સ હતા ને એમાંથી પ્રશ્નો જોયા, તો જ્યારે HTTP 404નો પ્રશ્ન પૂછેલો છે તો એને નીચે ઓપ્શનમાં 307, ઓકે, 307, 105 અને 206 આપેલું છે. 105નો પ્રશ્ન પૂછેલો છે તો એને ઓપ્શનમાં 206, 404 અને 307 આપેલું છે. 307નો પ્રશ્ન પૂછેલો છે તો એને ઓપ્શનમાં 404, 105 અને 206 આપેલું છે. ઓકે, આ રીતે એકબીજાના જ ઓપ્શન આપ્યા છે, એટલે મેં આ 4 કોડ સમજાવવાનું નક્કી કર્યું છે. આના સિવાય પૂછાઈ શકે, ઓકે, જીવ ના લેતા મારો, પણ હું આ 4 મેં તમને કીધું મારો મેઇન સબ્જેક્ટ રિઝનિંગ પણ છે, એટલે થોડું લોજિકલ માઇન્ડ દોડાઈને મેં વિચાર્યું કે ભાઈ નોર્મલી આ 3 પૂછાઈ ગયા. કયા? 404, 307, 105 પૂછાઈ ગયો. 206 પૂછાવાના ચાન્સીસ છે. 206 પૂછાય તો તમને ઓપ્શનમાં આપ્યા 105, 404 અને 307. ઓકે, હવે બહુ સિમ્પલ રીતે સમજવાનો ટ્રાય કરીએ કે ભાઈ HTTP 404 જે HTTP કોડ છે અથવા એરર કોડ છે એ ક્યારે ડિસ્પ્લે થાય, નોર્મલી શું થાય ત્યારે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવીશ. ઘણી વખત શું થતું હોય મિત્રો, ઓકે, મેં તમને કીધું ને આ શેનો ભાગ છે, તો HTTPનો જ ભાગ છે. HTTP ક્લાયન્ટ સાઇડ વેરિફિકેશન કરતો એના જ ભાગ છે આ બધા કોડ. મેં તમને કીધું કે ઘણીવાર શું થતું હોય મિત્રો કે આપણે કોઈ વેબસાઇટ ઓપન કરતા હોઈએ તો આપણને એક એરર આવે છે HTTP 404 નોટ ફાઉન્ડ, આવું લખીને આવે. HTTP 404, ઓકે, પેજ નોટ ફાઉન્ડ. તો
તો તમને એવું થાય કે સર આ એરર શેના માટે હોય છે? તો આ એરર માટે ઘણી બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. પહેલો પ્રોબ્લેમ શું હોય કે આપણે જે રિક્વેસ્ટ કરી છે એ સર્વર ઉપર હોય જ નહીં. પહેલો પ્રોબ્લેમ હોય કે આપણે જે રિક્વેસ્ટ કરી હોય એ સર્વર ઉપર હોય જ નહીં. બીજું કે આપણે ટાઈપિંગ મિસ્ટેક કરી હોય. ઓકે, મેં હમણાં સમજાવ્યું ને yahoo.com yho.com લખ્યું હોય તો પણ 404 નોટ ફાઉન્ડ આવી શકે. સમજી ગયા? ત્રીજું મેં તમને કીધું ક્લાયન્ટ સાઇડ, જો હમણાં જ સમજાયું કે 400 થી 499 ની વચ્ચે હશે ક્લાયન્ટ સાઇડ જનરેટેડ એરર માટેની એરર કોડ છે. ઓકે, અથવા તો શું હોઈ શકે નોર્મલી શું હોય દેખો આ ત્યારે પણ થાય કે જે સર્વર સાઇડ જે તમે ફાઇલ્સ હોય જેને તમે ક્લાયન્ટ સાઇડથી એક્સેસ કરવા માંગો છો એનું લોકેશન બદલાઈ ગયું હોય. લાઈક સિમ્પલ યાદ રાખો ભાઈ www.yahoo.com/photos/new. હવે ન્યૂમાં જે ફોટો પડેલો બરોબર એ ન્યૂમાં એની જગ્યાએ તમે ઓલ્ડ ફોલ્ડરમાં એ ફોટો મૂકી દીધો અને તમે અત્યારે www.yahoo.com/photos/new એ એક્સેસ કરો છો. તમે જે તમારે જે ઇમેજ જોઈએ છે એનું લોકેશન ચેન્જ થઈ ગયું છે ત્યારે પણ આ એરર આવી શકે. ઓકે, તો અલગ અલગ કારણથી આવી શકે. મેં તો કીધું ક્લાયન્ટ સાઇડ આપણાથી મિસ્ટેક થાય લખવામાં અથવા ફાઇલ જ હોય નહીં, ઇન ફ્યુચર આવવાની હોય. તમને એવું હોય કોઈ આપણે તમે વેબસાઇટ બનાવવાના હોય, સમજો કે ભાઈ www.xyz.com બનાવવાના છો પણ તમે અત્યારથી લખી દીધી તો નોટ ફાઉન્ડ જ બતાવશે ને, સર્વર પર છે જ નહીં. અથવા લિંક બ્લોક થઈ ગઈ હોય, જે લિંક હોય બંને વચ્ચેની ક્લાયન્ટના સર્વરની એ બ્રેક થઈ ગઈ હોય તો પણ આવી એરર આવી શકે. ઇટ્સ કોલ્ડ HTTP 404 is not found. ઓકે, બીજી એરર છે HTTP 307. તો HTTP 307 શું છે તો મેં હમણાં જ તમને સમજાવ્યું. તમે દેખજો કે વેબસાઇટને રિનોવેટ કરવી પડતી, કેમ કે એમાં અપડેટ્સ આવતી હોય, જે ડાયનેમિક વેબસાઇટ્સ હોય એને રિનોવેટ કરવી પડતી હોય છે. હવે અમુક વેબસાઇટ્સ કેવી હોય મિત્રો કે એને કોઈ પણ સંજોગોમાં બંધ ના કરી શકાય. સમજો તમે બંધ ના કરી શકાય એટલે સાહેબ તમને કોઈ એક્ઝામ્પલ આપું, કોઈ એવી વેબસાઇટ્સ હોય જેના કન્ટિન્યુઅસ લોકો એક્સેસ કરતા હોય તો તમારે વેબસાઇટને રિનોવેટ કરવી હોય તો તમારે શું કરવું પડે કે જ્યારે તમે રિનોવેટ કરતા હો ત્યારે તમે એને રીડાયરેક્ટ કરી નાખો છો. રીડાયરેક્ટ એટલે આ ડાયવર્ટ કોલ જેવું છે. ડાયવર્ટ કોલ એટલે આપણે બિઝી હોઈએ તો આપણે નોર્મલી નથી કહેતા કે ભાઈ આપણે કોઈના બીજા આપણા ફ્રેન્ડ ઉપર રીડાયરેક્ટ કરી નાખીએ જ્યાં સુધી આપણું કામ ના પૂરું થાય ત્યાં સુધી. બસ એના જેવું જ છે. જ્યાં સુધી કોઈ વેબસાઇટ્સ હોય એ રીડાયરેક્ટ હોય, ઓકે, કોઈ અલગ બીજી સાઇટ્સ ઉપર, ઓકે, અને ત્યારે તમે સાઇટ્સને રિકમેન્ડેડ કરો અથવા એક્સેસ કરવાનો ટ્રાય કરો છો ત્યારે HTTP 307 નામની એરર આવતી હોય છે. તમને બતાવતી હોય છે કે ભાઈ 307 HTTP એટલે સમજી લેવાનું કે ભાઈ ટેમ્પરરી આ જે રિક્વેસ્ટ છે એ અત્યારે શું કરી છે ડાયવર્ટ કરેલી છે અલગ થ્રુ, મીન્સ કે બીજી કોઈ સાઇટ્સ થ્રુ ડાયવર્ટ કરેલી છે. એટલા માટે ડાયવર્ટ કરી હોય કે એ સાઇટ્સને એક્સેસ કરવી એ વખતે જરૂરી હોય તો રીડાયરેક્ટ મેં તમને સમજાવ્યું કે ભાઈ 300 થી 399 વચ્ચે જે રીડાયરેક્ટના મેસેજ હશે તો એ બધા 300 થી 399 હશે તો HTTP 307. ઓકે, પછી છે HTTP 105. આ એરર ક્યારે ડિસ્પ્લે થાય HTTP 105? તો તમે મિત્રો જાણતા હશો DNS એટલે ડોમેન નેમ સિસ્ટમ. ઓકે, તમે જાણતો DNS. આપણે કોઈ વેબસાઇટ હોય મિત્રો તો એને આપણે DNS થ્રુ યાદ રાખીએ છીએ. તમને એવું થાય કેમ DNS થ્રુ? તો આપણે IP એડ્રેસ યાદ ના રાખી શકીએ? દરેક વેબસાઇટને આપણે IP એડ્રેસ યાદ રાખી શકીએ નહીં? તો અત્યારે www.google.com ઇઝી પડે યાદ રાખવું કે એના પછી આવી રીતે 122.36.91.86 આ રીતે ઇઝી પડે યાદ રાખવું. ઓબ્વિયસલી www.google.com યાદ રાખવું ઇઝી પડે, IP એડ્રેસ ઇઝી ના પડે યાદ રાખવું. ચલો એકાદનું IP એડ્રેસ યાદ રહે. તમે તો કેટલી બધી વેબસાઇટ છે જે માગતા હો છો, ઓકે, એક્સેસ કરવા માટે, તો દરેકના IP એડ્રેસ યાદ રાખવા જરૂર મીન્સ કે પોસિબલ છે નથી. તો આ એરર ક્યારે આવતી હોય મિત્રો HTTP 105ની? સમજો આ ત્યારે એરર આવતી હોય કે જ્યારે તમે કોઈ સાઇટ્સ હોય, સપોઝ www.google.com તમે એક્સેસ કરવા ગયા ત્યારે નોર્મલી શું થતું હોય કે DNSથી IPમાં કન્વર્ટ થવામાં પ્રોબ્લેમ થતો હોય. DNSથી મેં તમને કીધું ને કે ભાઈ જે આપણે google.com છે એ એનું નામ છે, કે એ સાઇટ્સનું IP એડ્રેસ અલગ હોય. સમજો તમે તો જ્યારે DNSથી IPમાં કન્વર્ટ થવામાં પ્રોબ્લેમ્સ થતો હોય મિત્રો ત્યારે આ એરર ડિસ્પ્લે થતી હોય છે HTTP 105. ઓકે, મેપિંગ કન્વર્ટમાં પ્રોબ્લેમ્સ હોય ત્યારે આ એરર ડિસ્પ્લે થાય. ઓકે, અને છેલ્લી એરર છે HTTP 206.
તો HTTP 206 છે એમાં જનરલી શું હોય છે મિત્રો કે જ્યારે કોઈ લાર્જ ફાઇલ હોય એને તમે ડાઉનલોડ કરવા માગતા હો, કોઈ લાર્જ ફાઇલ હોય એને તમે ડાઉનલોડ કરવા માગતા હો તો એ આખી ફાઇલ ડાઉનલોડ નહીં થાય મિત્રો, એનો અમુક પોર્શન જ ડાઉનલોડ થશે. કેમ? એની લેન્થના લીધે. ફાઇલ બહુ લાંબી એની લેન્થના લીધે એનો અમુક પોર્શન્સ ડાઉનલોડ થાય. ઓકે, પૂરેપૂરી ફાઇલ ડાઉનલોડ ના થાય ત્યારે તમને HTTP 206 લખ્યું છે ને જો રેન્જ હેડરને કારણે, એટલે રેન્જના કારણે ઓકે પૂરેપૂરી ફાઇલ ડાઉનલોડ ના થાય તો HTTP 206 એરર ડિસ્પ્લે થતી હોય છે. ઓકે, નોર્મલી તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો આની માહિતી કરતાં આનો સોલ્વ આઉટ કેવી રીતે કરવું એ હશે, પણ એ આપણો પાર્ટ નથી મિત્રો. ઓકે, વી આર નોટ પ્રોગ્રામર્સ. ઓકે, વી આર સ્ટુડન્ટ્સ. આપણે વિદ્યાર્થી છીએ, પ્રોગ્રામર્સ નથી. સમજો છો શું કહેવા માગું છું? તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, સમજી ગયા? ખાલી એકવાર રિકોલ કરાવી લઉં. 404 પેજ જ ના હોય ઓકે ત્યારે એરર થાય, પેજ નોટ ડિસ્પ્લે. 307 રીડાયરેક્ટ કરી હોય, ટેમ્પરરી ડાઉન હોય કોઈ સાઇટ્સ ત્યાં રીડાયરેક્ટ કરી હોય. 105 કન્વર્ટમાં પ્રોબ્લેમ થતો હોય DNS to IP. HTTP 206 લાર્જ ફાઇલના લીધે ફાઇલનો અમુક કન્ટેન્ટ જ અમુક ભાગ જ ડાઉનલોડ થાય, પૂરેપૂરી ફાઇલ ડાઉનલોડ ના થાય. તો આ 4 એરર કોડ હતા મિત્રો. આ બધી માહિતી ભેગી કરવી થોડી ડિફિકલ્ટ થઈ જતી હોય. હું જાણું છું કે તમને આ વસ્તુ કોઈ જગ્યાથી ડાયરેક્ટ વાંચવા નહીં મળે, અને ઇવન વાંચશો તો પણ ખબર નહીં પડે. એટલા માટે જ મેં આ પોઈન્ટ લીધો, સમજો. ઓકે, નેટવર્કિંગમાં બીજું શું છે કે તમારી જોડે મટીરિયલ છે, ઇવન એક્સેલ તમે યાદ કરીએ લેશો, વાંચીએ લેશો, પણ આ જે પોઈન્ટ્સ છે મિત્રો એ પોઈન્ટ્સ તમને કોઈ જગ્યાએથી નહીં મળે. તમારે સર્ચ મારવું હોય તો મારજો યુટ્યુબમાં HTTP 105, તમને ઇન્ફોર્મેશન જ નહીં મળે. અને ઇન્ફોર્મેશન મળશે તો પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે મિત્રો કે જેને વિડીયો બનાવેલા છે ને બધા ફોરેનર્સ છે, હિન્દીમાં કોઈ વિડીયો નથી આ વસ્તુ સમજવા માટે. ઓકે, ચલો, તો તમને HTTP વિશે પૂરી ખબર પડી ગઈ. એરર કોડ, સ્ટેટસ કોડ શું છે. હવે આપણે જોઈએ સેકન્ડ નંબરનો પ્રોટોકોલ FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. નામ ઉપરથી જ ખબર પડી જાય મિત્રો. FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તમે તો કહો HTTP એ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ હતો, બટ એ ક્યારે? જ્યારે ઇન્ટરનેટ હોનો હોય ત્યારે. ઇન્ટરનેટ ઉપરથી તમારે એક ફાઇલથી બીજી ફાઇલ ટ્રાન્સફર કરવી હોય ત્યારે HTTP પ્રોટોકોલ યુઝ થાય. અને FTP લોકલ કમ્પ્યુટર ટુ સર્વર. ઓકે, લોકલ કમ્પ્યુટરમાંથી તમારા સર્વરમાં ફાઇલ ટ્રાન્સફર કરવી હોય, અથવા ઇન શોર્ટ સિમ્પલ ભાષામાં કહું તો બે કમ્પ્યુટર હોય, બે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ નથી અને લેન કનેક્શનથી એકબીજા જોડે કનેક્ટેડ છે. ઓકે, લેનથી એકબીજા જોડે કનેક્ટેડ છે ત્યારે ફાઇલ ટ્રાન્સફર કરવી હોય મિત્રો તો એના માટે કયો પ્રોટોકોલ યુઝ થાય? FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઘણી વખત પૂછે કે મોટે ભાગે લેન કનેક્શનમાં લોકલ કમ્પ્યુટર. ઓકે, આ શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. લોકલ કમ્પ્યુટર્સમાં ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ યુઝ થાય? FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. સમજી ગયા મિત્રો શું કહેવા માંગુ છું? ઓકે, એટલે બંને તમને જો HTTP ફાઇલ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય, FTP ફાઇલ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય. પેલો ઇન્ટરનેટ ઉપર, આ લોકલ કમ્પ્યુટર પર. જરૂરી નથી કે ઇન્ટરનેટ શરૂ હોય. ઓકે, બટ બંનેનો પર્પઝ એ જ છે, ફાઇલ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય. ચલો નેક્સ્ટ જોઈએ SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ મેલની જગ્યાએ ઘણા લોકો મેસેજ પણ મેસેજ નથી હોતું ભાઈ, મેલ હોય છે. ઓકે, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પૂછાયેલો પ્રશ્ન. SMTP ક્યારે યુઝ થાય? તો જ્યારે તમે કોઈને ઈમેલ સેન્ડ કરતા હો મિત્રો, જ્યારે તમે કોઈને ઈમેલ સેન્ડ કરતા હોય આઉટગોઈંગ ઈમેલ માટે કયો પ્રોટોકોલ યુઝ થાય? SMTP. પહેલા બે પ્રોટોકોલ હતા ને મિત્રો, એ કયા પ્રોટોકોલ કહી શકાય? ફાઇલ ટ્રાન્સફર રિલેટેડ પ્રોટોકોલ. હવે પછીના બે પ્રોટોકોલ્સ છે એ ઈમેલ રિલેટેડ પ્રોટોકોલ છે. SMTP ઈમેલ સેન્ડ કરવા માટે યુઝ થાય. ઓકે, POP પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, POP 3 પણ કહેવાય છે. આ 3 છે ને વર્ઝન છે. POP ક્યાં યુઝ થાય? જેને આપણે POP કહીએ છીએ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ઈમેલને રિસીવ કરવા માટે યુઝ થાય મિત્રો. આ POP બીજું કંઈ જ નથી કહેતા પોપઅપ મેસેજ. શું થાય જો જ્યારે તમે કોઈને ઈમેલ સેન્ડ કરતા હો મિત્રો, જરૂરી નથી કે રિસીવર હોય એ ઓનલાઈન જ હોય. તમે શું માનો છો મિત્રો? ઓફલાઈન હોય તો ઈમેલ પાછો આવી જાય? નહીં, એ પોપના સર્વર પર સ્ટોર હોય. પોપના સર્વર પર શું થઈ જાય? સ્ટોર થઈ જાય. જેવો રિસીવર ઓનલાઈન થાય એનો તરત ઈમેલ મળી જાય. વોટ્સઅપ જેવું મિત્રો, તમે જ્યારે કોઈને વોટ્સઅપમાં સેન્ડ કરતા હોય મેસેજ, રિસીવર ઓફલાઈન હોય તો એ મેસેજ તમને શું લાગે છે? એ પાછો આવી જાય? નહીં, ત્યાં સુધી પેલી ટીક નહીં થાય, બ્લુ ટીક. તમે જોજો રિસીવર જ્યારે વાંચશે ત્યારે ટીક થશે તો ટેમ્પરરી પોપના સર્વર પર હોય. નોર્મલી પોપનો યુઝ એ થાય મિત્રો
તમે ઈમેલ ક્લાયન્ટ જુઓ છો, ઓકે, આઉટલુક એક્સપ્રેસ. આપણે આઉટલુક એક્સપ્રેસમાં શું કરીએ, કોઈ પણ હોસ્ટિંગ કંપનીમાં ઈમેલ આઈડી બનાવી હોય એને તમે આઉટલુક એક્સપ્રેસમાં કન્ફ્યુગર કરી શકો છો મિત્રો. તો એમાં તમે એને કન્ફ્યુગર કરો તો એ જે ઈમેલ સ્ટોર થાય એને તમે ઓફલાઈન એક્સેસ કરી શકો ને. આઉટલુક એક્સપ્રેસ શેના માટે બનાવેલું છે? આનું બેસ્ટ એક્ઝામ્પલ શું કહેવાય? આઉટલુક એક્સપ્રેસ. શેના માટે બનાવેલું છે મિત્રો? તો આઉટલુક એક્સપ્રેસ છે નોર્મલી yahoo.com, gmail.com ને એમાં એ બધી હોસ્ટિંગ કંપનીઓમાં શું હોય મિત્રો, ઇન્ટરનેટ હોવું જોઈએ ઈમેલ એક્સેસ કરવા માટે. સપોઝ તમારી જોડે ઈમેલ તમારે ઈમેલ એક્સેસ કરવો છે, ઓકે, અને ઇન્ટરનેટ નથી, જો તમે આઉટલુક એક્સપ્રેસમાં એને કન્ફ્યુગર કરેલું હોય, બિનસચોમાં 2 વખત પૂછાય આઉટલુક એક્સપ્રેસ શું છે, ઈમેલ ક્લાયન્ટ નોર્મલી ઈમેલ કરતાં વધુ ફેસિલિટી આપે. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણે નોર્મલ ફોટો પાડતા હોઈએ તો તમને ખબર પેલા ફોટા પાડવાના હવે પેલા બ્યુટી ને એવા સમથિંગ કંઈક સોફ્ટવેર પણ આવી ગયા છે, એનાથી તમે ફોટો પાડો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે. તો સિમ્પલ ઈમેલ સિસ્ટમ તમે એક્સેસ કરો એની જગ્યાએ આઉટલુક એક્સપ્રેસ કરો તો વધુ ફેસિલિટી આપે. ઓકે, ડિજિટલ સિગ્નેચર એટેચ કરી શકો, રિમાઇન્ડર રાખી શકો, ઇવન ક્લોક ને બધું એક્સેસ તમે એક્સ્ટ્રા કરી શકો. શોર્ટમાં કહું તો ઈમેલ રિસીવિંગ માટે પોપ પ્રોટોકોલ યુઝ થાય. ઓકે, ચલો, TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ યુઝ થતો પ્રોટોકોલ કયો છે, તો TCP. આ બે મિક્સ ભેગા યુઝ થાય છે, TCP IP આવું વંચાય છે, પણ મેં બંને અલગ અલગ લખ્યા છે સમજાવવા માટે. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ઓકે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એટલે મિત્રો આ શું કહેવા માંગે છે, જ્યારે તમે ઇન્ટરનેટ ઉપર ઇન્ટરનેટ થ્રુ જ્યારે તમે કોઈ માહિતી સેન્ડ કરો સોર્સ ટુ ડેસ્ટિનેશન, તો એ સોર્સ ટુ ડેસ્ટિનેશન જે તમારી માહિતી છે એ તમને ખબર પેકેટ ફોર્મેટમાં જાય. તમે મારો ફાયરવોલનો લેક્ચર જોયો હોય મિત્રો પ્લેલિસ્ટમાં કમ્પ્યુટરના, તો ફાયરવોલમાં મેં કીધું પેકેટ એટલે શું. જ્યારે સપોઝ તમે કોઈ ડેટા મોકલવા માંગતા હોય, 200 MB ડેટા ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમે શું માનો છો 200 MB એક સાથે જતો રહેશે ડેટા? નહીં, એને આપણે પેકેટમાં અમુક પેકેટમાં સ્પીડ પ્રમાણે ડિવાઈડ કરી નાખીએ. 5 MBના પેકેટ જતા હોય તો અહીંથી તે તમે જે ક્રમમાં સોર્સ ટુ ડેસ્ટિનેશન જે ક્રમમાં પેકેટ મોકલો છો એ ડેસ્ટિનેશનમાં એ જ ક્રમમાં પેકેટ રિસીવ થાય છે કે નહીં એ બધું કંટ્રોલિંગ કોણ કરતું હોય? TCP કરતું હોય છે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ઓકે, દરેક કંટ્રોલિંગ એક્ટિવિટી કોણ કરતું હોય? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. મેં તમને કીધું ને શેના માટે, તો ઓર્ડરમાં તમારા પેકેટ સોર્સ ટુ ડેસ્ટિનેશન ટ્રાન્સફર થાય છે કે નહીં એ વેરીફાઈ કરતું હોય છે. બરાબર. બીજો મેં શું લખેલું છે કે ભાઈ ડેટા સેન્ડ કરતાં પહેલાં કનેક્ટ હોવું જરૂરી છે. એટલે જે TCP પ્રોટોકોલ છે એ કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે. તમને એવું થાય કે સર કનેક્શન ઓરિએન્ટેડનો મતલબ શું થાય? કનેક્શન ઓરિએન્ટેડનો મતલબ થાય કે ડેટા સેન્ડ અને રિસીવ કરતાં પહેલાં એ બંને ડિવાઇસ અથવા બે નેટવર્ક વચ્ચે કનેક્શન હોવું જરૂરી છે. ઓકે, એટલે પહેલાં તમે કનેક્શન એસ્ટાબ્લિશ કરો, દેન ડેટા સેન્ડ કરો અને રિસીવ કરો, એને કહેવાય કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ. ઓકે, મેં તમને કીધું કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ કહેવાય છે. એટલે કનેક્શન હોવું જરૂરી છે બે ડિવાઇસ વચ્ચે અથવા બે નેટવર્ક વચ્ચે, જેના પણ થ્રુ તમે કમ્યુનિકેશન કરતા હોય. સમજી ગયા? ગેરંટેડ પેકેટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તમને એવું થાય સર આ ગેરંટેડ પેકેટ ટ્રાન્સફર પ્રોટોકોલ કેમ કહેવાય છે? આમાં એવું હોય છે મિત્રો કે તમે સોર્સ ટુ ડેસ્ટિનેશન, આ સોર્સ છે જ્યાંથી પેકેટ મોકલવાનું છે અને આ ડેસ્ટિનેશન જ્યાં પહોંચાડવાનું છે, અહીં તમે આ રીતે પેકેટ સેન્ડ કરવાની શરૂઆત કરી. ઓકે, P3 એની પહેલાં P2 મોકલ્યું, એના પહેલાં P1 મોકલ્યું, આ રીતે અહીં ડેસ્ટિનેશન પેકેટ પહોંચતા હોય. ઇન કેસ કોઈ રેઝિસ્ટન્સના લીધે પેકેટ નંબર 2 લોસ થઈ ગયું. ઓકે, મીન્સ કે નીકળી ગયું. હવે શું થાય કે જ્યાં સુધી 2 નહીં પહોંચે ત્યાં સુધી 3ને વેઇટ કરવી પડશે. હવે ડેસ્ટિનેશન ઉપર ટાઈમર લગાવ્યો હોય મિત્રો કે અમુક ટાઈમમાં પેકેટ રિસીવ ના થાય ને તો એ સેન્ડરને એકનોલેજ કરશે, રિપ્લાય કરશે કે ભાઈ પેકેટ નંબર 2 હજુ સુધી પહોંચ્યું નથી. તો સેન્ડર શું કરશે? પેકેટ નંબર 2 રીટ્રાન્સમિટ કરશે. પેકેટ નંબર 2 શું કરશે? રીટ્રાન્સમિટ. પણ એના માટે સેન્ડરને ખબર તો પડવી જોઈએ ને, મીન્સ કે ડેસ્ટિનેશન તમને એકનોલેજ આપે તો તમે સેન્ડ કરશો ને. તો એટલા માટે આને કહેવાય છે ગેરંટેડ પેકેટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એટલે કોઈપણ સંજોગોમાં તમને પેકેટ પહોંચાડી દેશે. એની હાઉ કોઈપણ સંજોગોમાં તમને પેકેટ પહોંચાડી દેશે. લોસ થઈ ગયો હશે તો રીટ્રાન્સમિટ કરશે, બટ પેકેટ પહોંચાડશે. તમારા માટે યાદ રાખવા જેવું કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ. મેં તમને કીધું કે ભાઈ ક્રમ જે ઓર્ડરમાં તમે સેન્ડરથી ડેસ્ટિનેશન મોકલવા માંગો છો એ જ ક્રમ સુધી પહોંચે છે પેકેટ, એનું ધ્યાન રાખશે કોણ? TCP. હવે TCPના ઓલ્ટરનેટિવમાં કયો પ્રોટોકોલ યુઝ થાય છે? મોટાભાગના લોકો આને નથી સમજતા.
યુડીપી યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. ઓકે, યુડીપી યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. તો મેં તમને કીધું જો અહીં લખ્યું છે યુડીપી એ ટીસીપીનો અવેજી સંદેશા વ્યવહાર પ્રોટોકોલ છે, એના ઓલ્ટરનેટિવમાં યુઝ થાય છે. ઓકે, તમે આ જોયું કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે કયો? ટીસીપી. જ્યારે યુડીપી શું છે? કનેક્શન લેસ પ્રોટોકોલ છે મિત્રો. યુડીપી શું છે? કનેક્શન લેસ પ્રોટોકોલ છે. ઓકે, એનો મિનિંગ કે આમાં તમારે ડેટા સેન્ડ કરવા માટે કનેક્શન હોવું જરૂરી નથી, તમે એમ જ સીધા ડેટા સેન્ડ કરી શકો છો. પહેલામાં શું હતું? ડેટા સેન્ડ કરતાં પહેલાં કનેક્શન હોવું જરૂરી છે. ઓકે, એટલા માટે કનેક્શન ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે, આ કનેક્શન લેસ પ્રોટોકોલ છે. ઓકે, યુડીપીમાં તમે ડાયરેક્ટ ડેટા સેન્ડ કરી શકો છો, પણ આ ગેરંટેડ પ્રોટોકોલ નથી. જેમ અહીં મેં તમને લખ્યું ને કે ભાઈ આ ગેરંટેડ પેકેટ ટ્રાન્સફર પ્રોટોકોલ, કોઈ પણ સંજોગોમાં સોર્સ ટુ ડેસ્ટિનેશન તમારું પેકેટ પહોંચાડશે. આ એવી ગેરંટી લેતો નથી, કેમ કે વાયરલેસ કનેક્શન્સ હોય, કનેક્શન લેસ એટલે વાયરલેસ કનેક્શન, તો ત્યાં રેઝિસ્ટન્સ વધારો કમ્પેર ટુ વાયર્ડ કનેક્શન કરતાં. તો અહીં ઓકે પેકેટ લોસ થવાના ચાન્સીસ વધુ છે, વધુ ચાન્સીસ હોય તો એને મેનેજ કરવું થોડું અઘરું થઈ જાય. સિમ્પલ. ઓકે, હવે છે આઈપી. તો મિત્રો તમને ખબર હોય તો આઈપી એડ્રેસ ઉપર મેં ઓલરેડી પ્લે લિસ્ટમાં વિડીયો બનાવેલો છે. આઈપી એડ્રેસ કોને કહેવાય એ તમે વિડીયો જોશો એટલે સમજી જશો. ઓકે, ફાયરવોલનો પણ વિડીયો બનાવેલો છે. તો આઈપી પણ પ્રોટોકોલ છે. આ શેના માટે યુઝ થાય? તો પેકેટ સેન્ડ જ્યારે પેકેટ સેન્ડ થતું હોય મિત્રો, તો એને કયા એડ્રેસ ઉપર રાઉટ કરવાનું છે, કયા એડ્રેસ ઉપર મોકલવાનું છે, તો પેકેટના એડ્રેસિંગ એક્ટિવિટીઝ જેટલી પણ હશે તો એના ઉપર કયો પ્રોટોકોલ કામ કરશે? આઈપી. અહીં લખ્યું છે જો પેકેટ્સમાંના આઈપી સરનામાઓ જ્યાં સુધી લક્ષ્ય સિસ્ટમમાં ન આવે ત્યાં સુધી નેટવર્કમાં વિવિધ નોડ્સ તેમને રાઉટિંગ કરવામાં મદદ કરે છે. એટલે સોર્સમાંથી જે પેકેટ સેન્ડ થવા માટે નીકળે ડેસ્ટિનેશન માટે, જ્યાં સુધી ડેસ્ટિનેશન સુધી નહીં પહોંચે જે તે એડ્રેસ સુધી, ત્યાં સુધી આઈપી એને રાઉટિંગ કરવામાં એટલે એના ફેરવવામાં હેલ્પ કરશે. ઇટ્સ કોલ્ડ આઈપી, ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે, ચલો બીજું મેં તમને કીધું ને યોગ્ય એડ્રેસ પર ડેટા પહોંચાડવા જરૂરી છે, તેને કંટ્રોલ કરે છે. નેટવર્ક્સ કનેક્ટ કરવા માટે સૌથી લોકપ્રિય પ્રોટોકોલ છે ટીસીપી આઈપી, બંને કમ્બાઇન્ડ ઓળખાય છે. વીઓઆઈપી, આ પ્રોટોકોલ તમે રેગ્યુલર યુઝ કરો છો મિત્રો. ઓકે, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, વીઓઆઈપી પ્રોટોકોલ રેગ્યુલર ક્યાં યુઝ થાય? તો જ્યારે ઇન્ટરનેટ થ્રુ તમારે કોઈને કોલ કરવો હોય, પહેલાં આપણે શું કોલ કરવા માટે ટેલિફોન યુઝ કરતા હતા ને મિત્રો, લેન્ડલાઇન યુઝ કરતા હતા. ઓકે, હવે તમને ખબર એનું ઓલ્ટરનેટિવ ટ્રેડિશનલ લખ્યું છે જો ઇટ ઇઝ એન ઓલ્ટરનેટિવ ઓફ ટ્રેડિશનલ ટેલિફોન નેટવર્ક. તમારે ઇન્ટરનેટ થ્રુ કોલ કરવો હોય, હવે આપણે ઇનકેસ આપણામાં બેલેન્સ ના હોય પણ આપણી જોડે ઇન્ટરનેટ છે, તમે વોટ્સઅપ જીઓ કોલ કરો છો મિત્રો. ઓકે, વિડીયો કોલ તમે ઇન્ટરનેટ થ્રુ કોલ કરી શકો. સ્કાઇપ કોલ છે, ઓમેગલ કોલ છે, તમે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ હોય છે જેના થ્રુ તમે ઇન્ટરનેટની મદદથી કોલ કરી શકો છો. ઇટ્સ કોલ્ડ વીઓઆઈપી, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ ઉપર તમારું વોઇસ ઓકે કમ્યુનિકેટ કરશો તમે વોઇસથી, એને કહેવાય વીઓઆઈપી પ્રોટોકોલ. આજકાલ વીઓઆઈપી પ્રોટોકોલનો બહુ ઉપયોગ થાય છે મિત્રો. આના માટે ઘણી બધી કંપનીઓ લાઈક પેનામેક્સ, ઘણી બધી એવી કંપનીઓ છે, પેનાસોનિક નહીં પેનામેક્સ, ઘણી બધી એવી કંપનીઓ છે જે આની ઉપર કામ કરતી હોય છે. અને આવનારા સમયમાં વીઓઆઈપી પ્રોટોકોલ્સ ઓકે બહુ જ યુઝફુલ થવાનો છે. તમે જાણો છો કેમ કે વિડીયો કોલ, ઇન્ટરનેટ કોલ્સની ડિમાન્ડ ડે બાય ડે વધતી જ જાય છે. હવે નોર્મલી આજકાલ વોટ્સઅપ કોલ છે એ સેફ ગણાય છે કેમ કે એનું રેકોર્ડિંગ થતું નથી, તમે જાણો છો. ઓકે, એટલે એ થોડો સેફ હોય છે મિત્રો. ચલો, તો વીઓઆઈપી ખબર પડી ગઈ. હવે આ જે બીજા બધા છે ને બીજા પ્રોટોકોલ છે, એવું જરૂરી નથી કે મેં જે સમજાય ને એટલામાંથી જ પૂછાય, બટ એ મોસ્ટ ફ્રિકવન્ટલી રિપીટેડ પ્રોટોકોલ છે જે મેં તમને સમજાયા મિત્રો. એના સિવાય આ બીજા પણ પ્રોટોકોલ છે. હું ખાલી એટલું કહીશ તમને કે તમે એના ફૂલ ફોર્મ યાદ રાખો. સમજી ગયા? કેમ કે બની શકે કે તમને ફૂલ ફોર્મ પણ પૂછી શકે, ફૂલ ફોર્મ પણ ખબર હોય છે. ખરેખરમાં જો પ્રોટોકોલ એને પૂછવો હોય અને પેપર સેટરનો પર્પઝ તમને પાડી દેવાનો ના હોય અને ખરેખર નોલેજ ચેક કરવાનો હોય મિત્રો, તો આમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછે, પણ આજકાલ મેં તમને કીધું કે એમનો પર્પઝ તમને પાડી દેવાનો લાગે છે, એટલે આપણે દરેક રીતે તૈયાર હોવા જોઈએ. કોઈ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ મિત્રો. ઓકે, તમે ઈચ્છો છો કે હજુ આપણે પીજીવીસીએલ ઉપર કોઈ વિડીયો બનાવીએ અને તમને બીજો કોઈ ટોપિક ઓકે શીખવામાં મદદરૂપ થઈ શકે એવું લાગે, એવું લાગતું હોય તો ચોક્કસથી મિત્રો મને કમેન્ટ કરજો. ઓકે, આજનો વિડીયો છે આપણે અહીં સુધી રાખીશું. આઈ હોપ કે આમાંથી ક્વેશ્ચન પૂછાય અને તમે પીજીવીસીએલ આપવાના હોય તો તમને આવડે મિત્રો. ઓકે, બીજું કે બને ત્યાં સુધી જે લોકો પીજીવીસીએલની પ્રિપેરેશન કરે છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડવાનો ટ્રાય કરજો. એ તમારી જવાબદારી છે.
હું ટ્રાય કરીશ કે બીજા કોઈ એવા પોઈન્ટ ઉપર ઓકે વિડીયો બનાવું કે જે તમને માહિતી ઇઝીલી મળતી નથી, બરાબર, તો તમે એને એક્સેસ કરી શકો. તમને એવું થાય કે સર આ પીપીટી લેવી હોય તો મેં તમને કીધું મારી એક ટેલિગ્રામ ચેનલ છે. હમણાં થોડા સમયના અભાવે આમ તો હું એમાં રેગ્યુલર ક્વેશ્ચન મૂકતો હતો, બટ થોડા ટાઈમમાં શરૂ કરી દઈશ પાછા મૂકવાના. ઓકે, કમ્પ્યુટર એક્સપર્ટ કરીને એક ટેલિગ્રામ ચેનલ છે, અહીંથી તમને આ પીપીટી મળી જશે. ઓકે, તમારે વાંચવા માટે. બટ વિડીયો ખાસ જોજો, કન્સેપ્ટ યાદ રાખીને જવાનો મિત્રો, કેમ કે આમાં મેન તમને કીધું ને મેન કન્સેપ્ટ જ છે. એકવાર કન્સેપ્ટ ખબર પડી ગઈ, તમે આગળ જોઈ લો, પછી બીજું બધું તમે વાંચીને એની ઉપર ડિસિઝન લઈ શકશો. પરફેક્ટ બુકમાંથી જેવું લખ્યું એવું વાંચીને તો પ્રશ્ન નહીં જ પૂછે. અને તમે કોમન સેન્સથી પેપર તમે ઓબ્ઝર્વ કરો ને મિત્રો, DGVCL MGVCL ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આપેલા હોય છે. તમે ગુજરાતી વાંચજો, ગુજરાતી વાંચવું બહુ ઓકવર્ડ બની જાય, શબ્દો કેવા લખ્યા હોય છે, તો એનો મિનિંગ એ લોકો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી રહ્યા છે. સેમ GPSC જેવું થાય છે. GPSCમાં એવું થાય છે, તમે દેખો ઘણી વખતે ગુજરાતી વાંચવું કરતાં ઇંગ્લિશ ઓકે ઇઝી બની જાય છે. સેમ કમ્પ્યુટરમાં એવું થાય છે. તો કોઈ ગુજરાતી બુક થ્રુ ના જાઓ. ઓકે, મેં તમને કીધું કે વધારેમાં વધારે શું થાય તકલીફ, થોડું સર્ચ કરવું પડશે, ગૂગલ પર સર્ચ કરો, અથવા મેં તમને લાસ્ટ ટાઈમ જે પેલી ઓકે જે લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં યુઝ કરે છે મિસ મટીરિયલ કમ્પ્યુટર માટે, એને એક્સેસ કરવાનું ટ્રાય કરો. એટલીસ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ સમજવાનો ટ્રાય કરો. એ ખબર પડશે તો તમે ક્વેશ્ચન સમજી શકશો. ગુજરાતીમાં તમે દેખો એ ક્વેશ્ચન વાંચો બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. ઓકે મિત્રો, તો આ વિડીયો અહીં સુધી રાખીશું, બરાબર. દરેક સ્ટુડન્ટને હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ. ઓકે, જય હિન્દ, જય ભારત.